BAPS is the fastest growing corporate in the world. ખાલી ભારતમાં જ નહીં, ઇવન વિદેશમાં હું રોબિન્સવિલ પણ ગયેલો છું, લંડનમાં નેસ્ડન ટેમ્પલ પર ગયેલો છું. આ તમે કોઈ પણ કાર્યકર્તાને મળો એટલે એક તો એમની મેચ્યોરિટી, એમની સમજદારી જે તમે કીધી, કમ્પ્લીટલી સમર્પિત હોય સંસ્થા પ્રત્યે, અને જે સેવા ભાવના કે મહેમાનો માટે કે કોઈ આવ્યું એની માટે કાંઈ પણ કરી છૂટવા માટે રેડી હોય. શ્રીચંદ હિન્દુજા અને ગોપીચંદ હિન્દુજા પ્રમુખ સ્વામી મહારાજને 2004ની સાલમાં લંડનમાં મળ્યા ત્યારે બોલ્યા કે સ્વામી, BAPS સંસ્થા તો એક ધાર્મિક આધ્યાત્મિક સંસ્થા છે, પણ અમારી દ્રષ્ટિએ અમે જો એને કોર્પોરેટ તરીકે જોઈએ તો BAPS ઇઝ ધી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કોર્પોરેટ ઇન ધ વર્લ્ડ. પછી શ્રીચંદ હિન્દુજા અને ગોપીચંદ હિન્દુજાએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, તમે તમારા સ્વયંસેવકોને, કાર્યકર્તાઓને જે નમ્રતાનો ભાવ શીખવાડ્યો છે, જે સમર્પણનો ભાવ શીખવાડ્યો છે, જે અપેક્ષાએ રહિત સમાજ માટે કરી છૂટવું એવી એક ભાવના શીખવાડી છે, અને ચોથું અગત્યનું શુદ્ધ વ્યક્તિગત પવિત્ર વર્તન. આ 4 વાત દરેક કોર્પોરેટે શીખવાની છે. હિન્દુજા બ્રધર્સ કહે છે અમારી ઈચ્છા છે કે તમે દર વર્ષે યંગસ્ટર્સ માટે આવી એક સેમિનાર કરો, એક કોન્ફરન્સ કરો, 3 દિવસનો, 5 દિવસનો, અને જે યંગ ઇન્ડિયન્સ કોર્પોરેટ વર્લ્ડમાં છે એ લોકોને આ બધી વાતો તમે સમજાવો. આવા તો ઘણા બધા પ્રતિષ્ઠિત મહાનુભાવો જે કોર્પોરેટ વર્લ્ડના માંધાતાઓ કહેવાય, BAPS સંસ્થાના જે કોર પ્રિન્સિપલ્સ છે એનાથી પોતે આકર્ષાયા છે, અભિભૂત થયા છે.